તો જય જવાન જય કિસાન। હેલો ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર। અને ખેડૂત મિત્રો, આજે મગના ભાવ અને વાવેતરના અનુમાન વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો, વાત કરીએ તો કે ઉનાળુ કઠોળ વાવેતરમાં આ વખતે અડદ કરતાં વિસ્તારની દ્રષ્ટિએ મગના પાકે બમણું જોર કર્યું છે। આ ઉનાળે ઘણા વિસ્તારમાં પાણીના અભાવ વચ્ચે પણ ગત વર્ષની તુલનાએ મગનું વાવેતર જળવાયેલ છે। અગાઉના વર્ષે આ સમયે પ્રતિ 20 કિલો સારા મગના 1400 રૂપિયાની સપાટીએ હતા, તે ગત વર્ષે 1800 રૂપિયાની સપાટીએ હતા। તો આજે પણ સારા મગની બજાર સામાન્ય વધઘટે 1800ની સપાટીએ ટકેલી છે। વિતેલ રવિવાર બાજુ રાજકોટના આજુબાજુના વિસ્તારોમાં સરેરાશ 30 દિવસની અવધિ કાપી ચૂકેલ મગનો પાક જોવા મળી રહ્યો હતો। ત્યારે વાત કરીએ તો કે એક ખેતરમાં મગ પાળાટક થઈ રહ્યા હતા, તો બીજા ખેતરમાં આગોતરા મગમાં ફૂલફાલ અવસ્થાએ દેખાતી હતી। સારા હવામાનથી પ્રથમ સ્ટેજે જ મગનો પાક વનકમાં હતો। મગનું સામાન્ય રીતે ખરીફમાં વાવેતર થતું, તે ખરીફમાંથી ખસીને ઉનાળુ સિઝનમાં આવી ગયા છે। ત્યારે મગ વાવેતરમાં સૌરાષ્ટ્ર વિસ્તાર મુખ્ય ગણાય છે। એમાંય સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી વિસ્તાર પર ઉનાળે થોડા માપસક તાપમાનના લીધે મગનું સારું ઉત્પાદન લઈ શકાય છે। સામાન્ય રીતે મગ 70થી 80 દિવસે પાકી જતા હોય છે। તલનું વાવેતર માફક ન આવે એવા ખેડૂતો મગનું વાવેતર કરતા હોય છે। ત્યારે જૂનાગઢ પંથક અને એમાંય દરિયાઈ પટ્ટી વિસ્તારોમાં ખેડૂતોએ મગનું વાવેતર વધુ પસંદ કર્યું છે। હવામાન સારું હોય અને ખેડૂતોની પૂરતી મહેનત હોય તો મગ વીઘે 15થી 20 મણ સુધીનો ઉતારો આપે છે। હાલના વિસ્તારમાં પાણીના નબળા પડાવથી મગ અને અડદ વાવેતર ઘસાવા સામે શેરડી, બાજરી અને તલનું વાવેતર વધુ થયું છે। ત્યારે કોડીનાર બેલ્ટમાં મીઠા પાણીના હિસાબે મગનું વાવેતર વધારે થયું છે। ત્યારે આ વખતે અમુક વિસ્તારોમાં પાણી અછતના લીધે ઉનાળુ મગ વાવેતરમાં કાપ આવ્યો છે। ત્યારે ઘણા ખેડૂતોએ મગ છોડીને ચોમાસે ઉતરતી લીલા મરચાંની ખેતીમાં વધારી છે। ત્યારે નબળા પાણી ધરાવતા ખેડૂતોએ મગને બદલે ચોળીનો પાક પસંદ કર્યો છે। રાજ્ય સરકારના 8 એપ્રિલ સુધીના નોંધાયેલ આંકડા મુજબ 34% મગ વાવેતરમાં કાપ મુકાયેલ વાવેતર 44,300 હેક્ટર વિસ્તારે પહોંચ્યું હતું। આ તમામ માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો। અને ખેડૂત મિત્રો, રોજે રોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જેબી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો। અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો।